બુટલેગરે કીધું અને પોલીસે માની લીધું। ડભોઈ ખાતેથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાયો હતો, એ પણ ચૂંટણી સમયે। અને ત્યારે પકડાયેલા બુટલેગરે કીધું હતું કે આ દારૂનો જથ્થો આશિષ જોશીએ મંગાવ્યો છે। પોલીસે એ વાત માની અને હવે આખરે ઘણા દિવસો બાદ વોર્ડ નંબર 15ના કોંગી કોર્પોરેટર આશિષ જોશીની જાણે કોઈ મોટા ક્રિમિનલ હોય તે રીતે તેમના લોકેશનનું ધ્યાન રાખી અને ધરપકડ કરી લીધી છે। ચૂંટણી ત્યારે દારૂનો જથ્થો પકડાયો હતો ડભોઈ પાસેથી, તેને લઈને સંખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। બુટલેગરનું કહેવું છે કે આ દારૂનો જથ્થો આશિષ જોશીનો છે, એટલે પોલીસે કામ કર્યું અને પોલીસે આશિષ જોશીની ધરપકડ કરી છે। સારું છે બુટલેગરે કોઈ ભારતીય જનતા પાર્ટીના મોટા મંત્રીનું નામ નહોતું લીધું, નહીં તો શું લાગે છે ગુજરાતની બાહોશ પોલીસ ભારતીય જનતા પાર્ટીના મંત્રીની કે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાની પણ ધરપકડ કરત કે કેમ, એ તો મોટો સવાલ છે। પરંતુ હાલ વોર્ડ નંબર 15ના કોંગી કાઉન્સિલર આશિષ જોશીની અમદાવાદના રામોલથી ધરપકડ કરવામાં આવી છે અને જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે।